સુરતમાં 37 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ડીજીજીઆઈએ કરેલી કાર્યવાહીમાં 3ની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ, બેંગલુરુ અને દિલ્હી સુધી જોડાયેલા તાર કે જે અમદાવાદની મેસર્સ આરટી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટરની ધરપકડ કરવામાં આવી છે। સુરતની મેમર્સ કોમ્પ્યુટ્રોનિક્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરની ધરપકડ થઈ છે। આરોપીઓએ પરિવારજનો અને કર્મચારીઓના નામે બોગસ પેઢીઓ બનાવી હતી। બેંક લોન લેવા માટે કર્યો હતો આ સમગ્ર ખેલ। જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। તો સુરતથી આ સમાચાર કે જ્યાં 37 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ડીજીજીઆઈએ કરેલી કાર્યવાહી કે જેમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવે છે, તેમની પૂછપરછ કરવામાં આવશે। અમદાવાદ, બેંગલુરુ અને દિલ્હી સુધી જોડાયેલા હતા આ તાર। અમદાવાદની મેસર્સ આરટી એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટરની પણ ધરપકડ કરવામાં આવી છે। તો સુરતની મેસર્સ કોમ્પ્યુટ્રોનિક્સ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરની પણ ધરપકડ થઈ છે। આરોપીઓએ પરિવારજનો અને કર્મચારીઓના નામે બોગસ પેઢીઓ બનાવી હોવાનું તપાસમાં સામે આવી રહ્યું છે। બેંકની લોન લેવા માટે આ ખેલ કરવામાં આવ્યો હતો। જીએસટી વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ। સંવાદદાતા બળદેવ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। બળદેવ, શું માહિતી? જે રીતે સુરતની અંદર એક પછી એક મોટા જે કૌભાંડો જે સામે આવી રહ્યા છે, જે કર ચોરીના જે મામલા સામે આવી રહ્યા છે, કારણ કે જે રીતે છેલ્લા 4 દિવસથી સુરતની અંદર આઈટી વિભાગની અલગ અલગ જે ટીમો છે તે કાર્યવાહી કરી રહી છે, તે વચ્ચે સુરત જે જીએસટી વિભાગ દ્વારા પણ 37 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ છે જે ઝડપી પાડ્યું છે, જેની અંદર 3 લોકોની જે છે તે ધરપકડ કરવામાં આવી છે। ડીજીઆઈ અને 37 કરોડનું બિલિંગ કૌભાંડ જે ઝડપ્યું છે, અમદાવાદ અને બેંગ્લોર અને દિલ્હી સુધીના જે તાર છે તે સુરતની અંદરથી જે જોડાયા છે, કારણ કે લોકો છે જે જીએસટી ચોરી કરવા માટે અલગ અલગ જે ફાર્મ બનાવતા હોય છે, બોગસ લોકોના નામે જે રીતે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે અને બેંકની અંદરથી લોન લેવા માટેના જે પ્રયત્નો કરતા હોય છે અને તેના કારણે આ કરોડો રૂપિયાનો જે ચૂનો છે તે સરકારને જે લગાવવામાં આવતો હોય છે, ત્યારે જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સુરતની અંદર જે તપાસ કરવામાં આવી હતી અને માહિતીના આધારે જે રીતે તપાસ કરતાની સાથે જ આરોપી પરિવારજનો, કર્મચારીઓના નામે બોગસ પેઢીઓ ઊભી કરી હતી અને ત્યારબાદ જે હેરાફેરી છે તે જે ટ્રાન્ઝેક્શનો છે તે બતાવવામાં આવ્યા હતા। 16.74 કરોડની ખોટી એન્ટ્રીઓ છે તે જે બતાવવામાં આવી છે અને તેને લઈને હાલમાં અલગ અલગ કંપનીઓ મારફત જે કૌભાંડ જે કર્યું છે તેના વિરુદ્ધ જે રીતે કાર્યવાહી કરી છે અને અત્યાર સુધી 3 લોકોની જે ધરપકડ કરવામાં આવી છે। સ્ટોક વેરિફિકેશનની જે વાત કરવામાં આવે તો 2.70 કરોડની જે ઘટ છે તે મળી આવી હતી। એટલે અમદાવાદની મેસર્સ આરટી એન્ટરપ્રાઇઝ પ્રોપરાઇટરના બાબુલાલ રાધેશ્યામ શર્માની પણ ધરપકડ કરી છે અને જે વધુ તપાસ છે તે જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। શ્રી બળદેવ, માહિતી બદલ આપનો આભાર।